છોકરાઓ મામાના ઘરે ટેનામેન્ટમાં રહેતા હોય ને ગામમાં તોય જવાની ના પાડે છે ફૂલ ગરમીના હિસાબે. 5 દિવસ તો હવે રાજકોટને રેડ એલર્ટ જાહેર કર્યું, શું કહે? ઘરની બહાર નહીં નીકળવાનું અને લીંબુ પાણી ની બધી પીવાનું, ઘરે શાંતિથી ઉવાય, બાકી શું હોય? ઘરે રહેવું સારું છે. હા બરાબર છે, ઘરે જ રહેવાનું હોય ને, તડકાનું બાયણે ન નીકળાય. રાજકોટમાં 5 દિવસ સુધી અસહ્ય ગરમીના હિસાબે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાએ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજકોટવાસીઓ પાસેથી આપણે જાણવું છે કે આજે આ 5 દિવસ જ્યારે રેડ એલર્ટ કરવામાં આવ્યા છે, હીટ વેવના કારણે અત્યારે રેડ એલર્ટ કરવામાં આવ્યા છે, પણ રેડ એલર્ટની અંદર શું લોકજાગૃતિ છે, લોકો પાસેથી પણ આપણે જાણવું છે. 5 દિવસ વડીલ રાજકોટને રેડ એલર્ટ કરવામાં આવ્યું છે, હીટ વેવ ખૂબ થવાની છે, શું કહેવું છે? પહેલાં તો આ ગ્લોબલ વોર્મિંગને કારણે આ બધી પરિસ્થિતિઓ સર્જાણી છે. હું એક સંદેશો આપવા માગું છું, ઘરે ઘરે ઝાડ ઉગાડો, છોડ ઉગાડો, ગાર્ડન કરો. ભલે ઘર નાનું હોય તો નાના છોડ લ્યો, પણ લ્યો. હીટવેવની આગાહી કરવામાં આવી છે. હીટવેવ છે 5 દિવસ સુધી, સતર્કતા કેવી રાખવી જરૂરી છે? સતર્કતા દર કલાકે 1.5 ગ્લાસ પાણીનો પીવો, અચૂક પીવો, તરસ લાગી હોય કે ના લાગી હોય. સરકાર તો એનું કામ કરે, પ્રશાસન પણ કામ કરે, પણ લોકજાગૃતિ શું હોવી જોઈએ? 5 દિવસ જ્યારે હીટવેવ છે, લોકોએ શું ધ્યાન રાખવું? લોકોએ ખરેખર જરૂર હોય તો અને તો જ ફક્ત બહાર નીકળવું. ખાસ કરીને બપોરના 1 થી 5 વધારે તો શક્ય હોય અને કામ ન હોય તો બહાર ન નીકળવું, એવી મારી પર્સનલ સલાહ છે. આપણું રાજકોટ તો કહેવાય છે અમે 1 થી 4 નીકળતું જ નથી, પરંતુ ખરેખર એવું છે ખરા? હા, ખરેખર એવું જ છે. પણ સર્વિસ કરતા બેંકની અંદર જે હા, પણ મોસ્ટ ઓફલી માણસો બિનજરૂરી નીકળતા નથી, એ રાજકોટનો જનરલ ટ્રેન્ડ છે. આપનું શું માનવું છે? આજે સતર્કતા કેવી હોવી જોઈએ પહેલાં તો આ હીટવેવ સામે? એટલે ખૂબ બધા મીડિયામાં ખૂબ બધાને સતર્ક રહેવા માટેનું ઘણું બધું લોકોને ઘણા બધા ન્યૂઝ ચેનલ્સ આવી રીતે આપે છે, પણ પર્સનલાઇઝ મેટર છે. આ સતર્કતામાં તમે જાગૃત થાઓ, ડિહાઇડ્રેટ ના થાય એવી વસ્તુઓનું સેવન કરો અને ફોર નો રીઝન ઘરની બહાર ના નીકળો. ધેટ્સ ઓલ. વાહ, સરસ, ખૂબ જ સરસ. આપણા જાગૃત નાગરિકો સાથે વાત કરી, હજુ અન્ય લોકો છે એમની સાથે પણ વાત કરવી છે. વડીલ, 5 દિવસ સુધી રેડ એલર્ટ રહેવાનું છે રાજકોટમાં હીટવેવના કારણે. રાજકોટવાળાને ખરેખર 1 થી 4 તો નીકળતા નથી, પરંતુ શું ધ્યાન રાખવું છે? આપનું શું માનવું છે? જો આમાં એવું છે સાહેબ, ઇમરજન્સી હોય તો બધાને નીકળવું પડે, બરાબર છે. બીજું કે જે ટ્રાફિકમાં ઓલો સિગ્નલ છે મિનિમમ 12 વાગે બંધ કરી દેવા જોઈએ. ઓકે. કારણ કે બધા ટ્રાફિક ઓલું ના, બરાબર. અને વ્હાઇટ કપડાં અને વ્હાઇટ ટોપી પહેરે, ટોપી ભીની રાખે અને પાણી પીએ તો ડિહાઇડ્રેશન ના થાય. આપણા રાજકોટની અંદર આજે 5 દિવસ સુધી રેડ એલર્ટ રહેવાનું છે. આપણી પ્રજાને એક મેસેજ શું તમારે દેવો છે? પ્રજાને મેસેજ એટલો દેવો છે કે પોતપોતાનું તો ધ્યાન રાખવાના જ હોય પ્રજા, બરાબર છે. એ જો થોડીક એવી નબળાઈ કે એવું હોય તો ઇમરજન્સી હોય તો જ નીકળવાનું, નકર સાંજે નીકળવાનું 5 વાગે. આપનું શું માનવું છે? ખરેખર તો પહેલાં શું તકેદારી રાખવી જોઈએ તડકાને લઈને, લૂ ના લાગે એના માટે? જરૂરિયાત સિવાય સિનિયર સિટીઝનને નીકળવાનું ન હોય, બાકી જરૂર પડે તો નીકળવાનું જોઈએ, તો પૂરતું ડિહાઇડ્રેશન ન થાય એ રીતનું ધ્યાન રાખીને નીકળવાનું. જી બિલકુલ, લોકોનું પણ માનવું છે કે કામ વગર બહાર નીકળવું નહીં, બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં, અને ખાસ કરીને ડિહાઇડ્રેશન ન થાય એની પણ તકેદારીઓ રાખવાની છે. હજુ ઘણા સાથે આપણે સંવાદ કરવાનો છે. 5 દિવસ જ્યારે હીટવેવ છે અને રેડ એલર્ટ જાહેર કર્યું છે, આપણે જાણવું છે આજે ગૃહિણીઓ પાસેથી પણ. બેન, શું કહેશો? રાજકોટમાં 5 દિવસ સુધી રેડ એલર્ટ છે, તડકામાં બિનજરૂરી બહાર નીકળવાની આરોગ્ય શાખાએ પણ ના પાડી છે, તમારું શું કહેવું છે? અત્યારે ફૂલ ગરમી છે, અમે ફ્લેટમાં રહીએ છીએ તોય એટલી ગરમી થાય છે, તો ટેનામેન્ટમાં તો અમારા છોકરાઓ મામાના ઘરે ટેનામેન્ટમાં રહેતા હોય ને ગામમાં તોય જવાની ના પાડે છે ફૂલ ગરમીના હિસાબે. અને અમે આજે રેસકોર્સ છોકરાઓને લઈને ભાણિયાઓને લઈને આવ્યા છીએ, તો 6 વાગ્યા પછી જ તડકો ઓછો થાય પછી નીકળવાનું. રાજકોટવાળા આપણે 1 થી 4 તો નીકળતા જ નથી, તમારું શું માનવું છે? નહીં, 1 થી 4 તો અમે છોકરાઓને બહાર નીચે રમવા બી નથી પાર્કિંગમાં જવા દેતા ફૂલ તડકાના હિસાબે. રાજકોટના હાથસમા રિંગ રોડ ઉપર આપણે હંમેશા જોઈએ છીએ કે લોકો અહીં આવતા હોય છે, ખુશમિજાજ રહી લોકો આનંદ મેળવતા હોય છે રિંગ ઉપર આવીને.
પરંતુ 5 દિવસ જ્યારે રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, આપણે જાણવું છે નાગરિકો પાસેથી કેવો તડકો હોય છે. તડકો બહુ સખત હોય છે અને એના કારણે છે ને રહેવાતું નથી ક્યાંય. આ 5 દિવસ તો હવે રાજકોટને રેડ એલર્ટ જાહેર કર્યું, શું કહ્યું? ઘરની બહાર નહીં નીકળવાનું અને લીંબુ પાણી ની બધું પીવાનું. લીંબુ પાણી પીવાનું મજા નહીં લાગે. મજા નહીં લાગે. પણ ખરેખર આ રાજકોટની અંદર 5 દિવસ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે રાજકોટ મહાનગરપાલિકાએ પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. શું કરવું જોઈએ તમારા મતે? ખરેખર બિનજરૂરી કામ સિવાય બહાર ન જરૂરી કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ. આપની પાસેથી જાણીશું. વડીલ, રાજકોટ રંગીલું શહેર છે આપણું, પરંતુ ક્યાંક આ હીટ વેવના કારણે હવે શું ધ્યાન રાખવું જોઈએ? આપણે આપણું ધ્યાન તો રાખવું પડે. કામ વગર ઘરની બહાર નીકળવું નહીં. બહાર નીકળવું જે જરૂરી હોય તો ટોપી, સ્કાર્ફ ગમે એ પહેરવું, રૂમાલ બાંધવો પડે તો નીકળવું, બાકી જરૂર હોય તો નીકળવું જ નહીં. મેં જેમ કહ્યું એમ કે આપણા રાજકોટનું હાદ છે આપણું આ રેસકોર્સ રિંગ રોડ. આપ પણ જોતા હશો ને, 1 થી 5 અહીંયા કોઈ બતાવી? ના, કોઈ નથી આવતું. નકર તો અત્યારે તો પબ્લિક વોકિંગમાં આવી ગયું હોય 5 વાગ્યા પછી. તો અત્યારે કોઈ દેખાતું નથી. હું તો રેગ્યુલર આવું જ છું 5 વાગે, પણ છેલ્લા અઠવાડિયેથી તો હું 5:30-6 જ આવું છું કાયમ. લોકોએ 5 દિવસ ખૂબ ધ્યાન રાખવાનું. ધ્યાન તો રાખવું જ પડશે. તમારું ધ્યાન રાખવું પડશે બધાએ. બિલકુલ, ઘણા આપણે છે લોકો, એમની સાથે સંવાદ કરવો છે. 5 દિવસ રેડ એલર્ટ, હીટ વેવ છે, શું કેવું છે? ઘરે શાંતિથી હુવાય, બાકી શું હોય? ઘરે રહેવું સારું છે. હા, બરાબર છે. ઘરે જ રહેવાનું હોય ને, તડકાનું બાયણે ન નીકળાય. જી બિલકુલ બિલકુલ. ફેમિલી છે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું કે 5 દિવસ સુધી હીટ વેવ રહેવાનો રાજકોટમાં, શું કેવું છે? ધ્યાન રાખવું બને ત્યાં સુધી, બહાર ન જવું અને પાણી ને લીંબુ પાણી ને ગ્લુકોઝ ને આવું બધું લેવું. બિલકુલ બિલકુલ. કહેવાય રાજકોટ આપણું રંગીલું શહેર છે. તમે પણ ફેમિલી સાથે રિંગ રોડે આવ્યા છો, શું કેવું છે? શું કરવું પછી? ઘરમાં ને ઘરમાં બાળકો બી વેકેશન છે, પછી ટીવી ને મોબાઈલ ને કેટલું જોવું, એટલે થોડી વાર માટે તો બહાર લઈ આવવા જ પડે. એ આટો મારીને ગાડીમાં આવ્યા છે તે જતા રહેશું પાછા. જે બિલકુલ રાજકોટ રિંગ રોડ પર લોકો જ્યારે અહીંયા આવી રહ્યા છે, હળવા માહોલમાં તેઓ અહીંયા આવી અને ખુશ મિજાજ રહેવા તેઓ અહીંયા આવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોએ કીધું છે કે અસહ્ય તાપ છે, ગરમી છે, ત્યારે ઘરથી બહાર બિનજરૂરી ન નીકળવું. 5 દિવસ રાજકોટમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે લોકોને રાજકોટ મિરરના માધ્યમથી અમે પણ સૂચન કરી રહ્યા છીએ કે બિનજરૂરી ઘરથી બહાર ન નીકળવું. 1 થી 5 બને તો આપ ઘરમાં જ રહો, અને ખાસ જો આપ બહાર નીકળો તો જે પરાધીન છે, જે વસ્ત્રો છે તે પૂરા ઢાંકેલા હોવા જોઈએ, અને ડિહાઇડ્રેશન ન થાય તેની માટે પૂરતું પાણી પીતું રહેવું જરૂરી છે. કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા, રાજકોટ મિરર.